ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે બીજો દાખલો શીખીએ સાદુરૂપ આપવાનો. અહીંયા ધ્યાનથી જોઈશું 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4 છેદમાં 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27. જ્યારે આવી રીતના આપેલું હોય અને એનું સાદુરૂપ આપવાનું હોય ત્યારે આજે આપણી સંખ્યા રહી 12, 9, 4, 6, 8 અને 27. આ બધી સંખ્યા એને સૌથી એના અવયવ પાડી અને એટલે કે ઘાત સ્વરૂપમાં બતાવવાનો પ્રયત્ન કરીશું. એના અવયવ પાડી, જેમ કે 12ના મેં અવયવ પાડ્યા તો 2 × 12, 2 તરી 6, 3 × 3 એટલે એના અવયવ થયા 2 × 2 × 3. એ જ રીતે મેં 9ના પણ પાડ્યા 3 × 3, 3 તરી 9, 3 × 3. પેલા 2 વડે ભાગવાનું, પછી 3 વડે. 2 દુ 4 ને 2 કા 2, 2 દુ 4, 2 × 2. એ જ રીતે 6 ના 2 તરી 6, 3 × 3 એટલે 2 તરી 2 × 2 × 2 8ના અને 3 × 3 × 3, 3 તરી 9 તરી 27. જો વિદ્યાર્થીઓ અહીંયા ફરીવાર 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4 છેદમાં 6 ની 3 ગુણ્યા 8 ની 2 ગુણ્યા 27. અને મેં જે અવયવ પાડ્યા હતા એ બધા અવયવ અહીંયા મૂક્યા. 12 ની જગ્યાએ 2 × 2 × 3 એની 4 ઘાત, 3 × 3 એની 3 ઘાત, 2 × 2 અને આ રીતે 2 × 3 ની 3 ઘાત ગુણ્યા 2 × 2 × 2 એની 2 ઘાત ગુણ્યા 3 × 3 × 3. હવે અહીંયા ધ્યાનથી જોઈશું. નિયમ નંબર 5 વાપરીશું. નિયમ નંબર કયો વાપરીશું આપણે? 5. આ કૌંસ ખોલી દઈશું, આ કૌંસ ખોલી દઈશું. દરેકના ઉપર ઘાત આવી જશે. આવી ગઈ. જો 2 ની 4 ઘાત, 2 ની, જો ધ્યાનથી 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત, 3 ની 4 ઘાત આવી ગયું. 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત. અહીંયા 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, 2 ની 2 વખત હોતી 2 ની 2 ઘાત. જો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, અહીંયા ધ્યાનથી જોજો શું કર્યું. દરેક નિયમ નંબર 4 વાપર્યો, 5 ની પણ 4, સોરી ભૂલ થઈ. આ કૌંસ છોડી દીધો, દરેકની પર ઘાત મૂકી. આ 3 જણા પર 4 ઘાત આવી. જો આ કૌંસ છોડી દીધો, આ 2 જણા પર 3 ઘાત આવી. એ રીતે આ કૌંસ ખોલી દીધું, પણ આમાં 1 ઘાત હતી, પણ આપણે 2 કેટલી વખત હતા? 2, એટલે એટલામાં અહીંયા 2 ની કેટલી ઘાત લખી દીધી? 2 ઘાત. એ જ રીતે આ કૌંસ અહીંયા ખુલે છે તો 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત જે અહીંયા લખી દે. એ જ રીતે અહીંયા 3 વખત 2 છે તો 3 વખત 2 અને દરેકના પર 2 ઘાત મૂકી દીધી. અને અહીંયા 3 વખત 3 હોવાથી સીધી 3 ની મેં કેટલી ઘાત લખી કાઢી? 3. પછી મેં શું કર્યું? અંશવાળા જે એમને હતા એમને રાખ્યા. છેદવાળામાં શું કર્યું? છેદવાળામાં જો 2 ની 4 ઘાત વાળું કોઈ છે નથી, 2 ની 4 ઘાત વાળું છે નથી, તો એ નથી, એનું કશું નહીં. પણ જે 3 ની 4 ઘાત વાળું, તો 3 ની 4 ઘાત વાળું નથી. અહીંયા 3 ની 3, 3 ની 3 ને 2 ની 2. જો મેં 3 ની 3, 3 ની 3 ને 2 ની 2 એ બધા પાછળ એક સરખા ઘાતવાળા ભેગા કર્યા. એટલે કે જે મેં આ લીટું કર્યું છે એ લોકોને આ પાછળના જે 3 જણા છે એની નીચે ગોઠવી દીધા ભાગાકારમાં. અને બાકી જે 3 જણા વધ્યા એટલે કે 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. આ 3 જણા 1, 2 ને 3 એ અહીંયા લખી કાઢે. મેં ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. ફરી એક વખત કહું છું, ફરી વાર તમને સમજાવું છું, ધ્યાન રાખજો. મેં શું કર્યું કે ભાઈ આ અંશવાળું કશું ના કર્યું, એમને એમ લખ્યું છે. એમાં મેં ચેક કરી દીધું, એટલે કે ભાઈ અહીંયા 3 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત 2 વખત છે. એ જ રીતે છેદમાં પણ 3 2 વખત હતી, એટલે એની નીચે ગોઠવી મેં. અને 2 ની 2 ઘાત એ પણ હતી મારી પાસે, લઈ લીધી એની છે. જે વધેલા 3 જણા મેં જે ખરા કર્યા છે એ અહીંયા આગળ લખી કાઢ્યા. આ બધાનું શું થાય જવાબનો? આનો જવાબ 1 આવે, આનો જવાબ પણ 1 આવે અને આનો જવાબ 1. કેવી રીતના 1 આવે? તો આધાર સરખા, વચ્ચે ભાગાકાર, ઘાતોની બાદ બાકી. તો કર્યું જુઓ, 3 ની 3 ઓછા 3, 3 ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ શું મળે મને? 1. તો અહીંયા આનો જવાબ 1 મળશે, આનો જવાબ 1 મળશે અને આનો જવાબ 1 મળશે. એટલે મેં અહીંયા લખ્યું 1 × 1 અને જે વધ્યું હતું એ એમને એમ લખ્યું છે. અહીંયા જે વધ્યું છે મેં એ એમને એમ જ લખ્યું છે. ધ્યાનથી જુઓ, આ ત્રણેયના જવાબ 1 1 આવ્યા. હવે નિયમ નંબર 1 ઉપર અંશમાં જોઈશું. આધાર સરખા, આધાર સરખા, વચ્ચે ગુણાકાર. તો ઘાતોનો સરવાળો તો કર્યો મેં અહીંયા. આનું કશું જ નહીં થાય. આ 1 1 1 1 જતા રહ્યા. આધાર સરખા, આધાર સરખા કેટલી વખત આધાર છે? અહીંયા 3 વખત. તો 3 એક જ વખત લખાશે. ઘાતોનો 3 + 2 + 2, 3 + 2 + 2. ફરીવાર આધાર સરખા હતા, 2 2 એટલે ઘાતોનો સરવાળો કર્યો. અહીંયા કશું જ નથી. છેદમાં પણ એવું કર્યું. આધાર 3 જણા સરખા હતા, એક જ વાર લખ્યા. 3 + 2 + 2
હવે 2 ની 8 ઘાત થઈ ગુણ્યા 3 ની 4 ઘાત થઈ નીચે 2 ની 3 ને 2 5 ને 2 7 ઘાત. ફરી વાર અહીંયા ધ્યાનથી જોઈશું 2 ની 8 ઘાત વચ્ચે એને કહેવાય ભાગાકાર 2 ની 7 ઘાત ભાગ્યા હોત નિયમ નંબર 2 નિયમ નંબર 2 અહીંયા નિયમ નંબર 1 આવ્યો તો આધાર સરખા તો ગુણાકાર તો અહીંયા નિયમ નંબર 2 આવ્યો ભાગાકારોથી આધાર સરખા છે તો 2 એક જ વખત લખીશું 2 એક જ વાર લખ્યા. આ બંનેની ચર્ચા કરીશું આપણે 2 ની 8 ઘાત ઓછા 7 ઘાત અને ગુણ્યા 3 ની 4 ઘાત 8 માંથી 7 ગયા એટલે 1 વધે 3 ની 4 ઘાત 2 એમને એમ લખીશું 3 કેટલી વાર લઈશું આપણે 4 વાર 1 વાર 2 વાર 3 વાર ને 4 વાર. અહીંયા 2 તરી 6 3 તરી 9 તરી 27 27 છંગ 162. કોઈ કે સાહેબ 2 તરી 6 6 તરી 18 કરવા 18 છંગ 162 જેમ કરવા કરી શકાય 2 તરી 6 6 તરી 18 18 સોરી 18 9 હા ભાઈ સોરી 18 9 162. તમારે જેમ કરવું હોય એમ કરી શકાય. આ 2 રીત છે. ફરીવાર આ દાખલાને સમરી આપું તમે તારે ફટાફટ ધ્યાનથી. આપણે 12 ના આપણે શું પાડ્યા અવયવ જે આપણે અવયવ લખ્યા 9 ના પણ અવયવ લખ્યા 4 ના પણ લખ્યા બધાના અવયવ લખી રહ્યા. નિયમ નંબર 4 વાપર્યો કૌંસ ખોલી તો દરેકના ઉપર ઘાત મૂકી દીધી. જો આ 3 જણા 3 ના પર ઘાત આવી ગઈ આ 2 જણા 2 ના પર ઘાત પણ અહીંયા 2 વખત હોતી મેં ડાયરેક્ટ લખાડ્યું 2 ની 2 ઘાત. એ જ રીતે આમાં પણ દરેકના પર ઘાત મૂકી અને હવે મેં અંશનો જે હતું એમને લખ્યું પરંતુ મેં અંશના છેદમાં કોણ કોણ સરખું છે એ ગોતી પાડ્યા. કોણ સરખું છે એ ગોતી પાડ્યું. અહીંયા ધ્યાનથી જોઈ લેજો કોણ સરખું હતું 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત એવું નીચે પણ હતું 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત એ ભાગાકારના રૂપમાં લખ્યા. બાકી જે વધે એમ લખ્યા. આ બધાનો જવાબ 1 આવે. કેવી રીતના આવે મેં તમને સમજાવ્યું. આધાર સરખા ઘાતોની બાદબાકી કરી તો જવાબ 0 કોઈની પણ 0 ઘાત એનો જવાબ 1 મળશે. જો વિદ્યાર્થીઓ અહીંયા પરિવાર 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કારણ કે આ ત્રણેયનો જવાબ 1 મળ્યો આપણને. અને હવે અહીંયા નિયમ નંબર 1 વાપર્યો આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો કર્યો સરવાળો અહીંયા કશું ના થાય 3 ને 4 ને ઘાતનું કશું નહીં. એ જ રીતે અહીંયા 3 વખત હોય તો ચિંતા નહીં 3 વખત પણ આધાર સરખા હોય તો એક જ વખત લખીશું અને ઉપર એટલે ત્રણેય ઘાતોનો આપણે સરવાળો કરીશું. કર્યો સરવાળો અને જે જવાબ આવ્યો લખ્યો અને અહીંયા પછી ભાગાકાર હોવાથી ઘાતોની બાદબાકી કરી અને જે જવાબ આવ્યો એ લખ્યો અને અહીંયા 3 ની 4 ઘાતનું કશું નથી 2 એમને એમ 3 4 વખત ગુણાકારમાં આવ્યા અને આ ગુણાકાર કરી અને જવાબ લખ્યો. આ કિંમત શોધી બસ આટલું આવશે.